તારીખ આજે કઈ થઈ? 27 જુલાઈ 2024. આપણે આ એક મધ્યનું 17મું વચનામૃત છેલ્લા 2-3 દિવસથી જોઈ રહ્યા છે. એમાં પ્રશ્ન પહેલાં સમજી લેવું કે ભાઈ ભગવાનની મૂર્તિને જે ભગવાનનો ભક્ત ધારતો હોય એને એ મૂર્તિ માયાના 24 તત્વે સહિત સમજવી કે 24 તત્વે રહિત સમજવી, આ પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામીએ જવાબ આપ્યો કે ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનની મૂર્તિને માયાના 24 તત્વે રહિત જ સમજે. મહારાજ કંઈ એવું નહીં. સાંખ્યશાસ્ત્ર પ્રમાણે એમ કહી કે ભગવાને જવાબ આપ્યો કે ભાઈ 24 તત્વ જે છે તે એમ કહી કે જીવ ઈશ્વર ભેળા છે અને 25માં પરમાત્મા છે, અને 25માં પરમાત્મા જે કોઈ કયા છે તે જીવ અને માયા, એટલે પેલા માયાના 24 તત્વ અને જીવ એ બંનેના આધાર રૂપે રહેલા છે, બંનેનું કારણ રૂપે બંનેમાં રહેલા છે. હવે જે જેનું કારણ હોય તે કાર્યમાં હોય જ. તો જો ભગવાન 24 તત્વ માયાના કારણ હોઈ શકે એટલે એ માયાની અંદર ઓલરેડી રહેલા જ છે અને જીવની અંદર પણ ઓલરેડી રહેલા જ છે, તો એ ભગવાનને તમે માયાના 24 તત્વે સહિત કેવું તેમાં શું દોષ આવી ગયો, અને 24 તત્વે રહિત કેવું તેમાં શું વિશેષ થઈ ગયો, એમ કરીને મહારાજે સામે પ્રશ્ન કર્યો. પ્રશ્નની સામે પ્રશ્ન મુક્તાનંદ સ્વામીને. પછી દીનાનાથ ભટ્ટે સવાલ કર્યો મહારાજને, તો પછી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું હોય તેને ભગવાનના સ્વરૂપને તત્વે સહિત સમજવું કે તત્વે રહિત સમજવું? ભગવાનને સીધું પૂછી લીધું કે ભાઈ આ ધ્યાન કરનારા માણસ હોય એણે કેવી રીતે સમજવાના, માયાના 24 તત્વે રહિત સમજવા ભગવાનને કે સહિત સમજવા? મહારાજે પછી શું જવાબ આપ્યો તે સાંભળો કે ભાઈ જે ભગવાનનો ભક્ત હોય તે તો તત્વે સહિત સમજે એ પણ ભગવાનની મૂર્તિને એ પણ પાપી છે, અને તત્વે રહિત સમજે એ પણ પાપી છે. ભગવાનના સ્વરૂપમાં ભગવાનના ભક્ત હોય તેને તત્વ છે કે નહીં એવું કોઈ ચૂથવું ગમે જ નહીં. ભગવાન એટલે ભગવાન, એમાં માયાના 24 તત્વ છે કે નથી એવું કોઈ ચૂથવું કરવાનું નહીં. તમને જે મળ્યા એ ભગવાન, એનું ધ્યાન ભજન ઉપાસના કરવાની. આ વચનામૃત આપણે કેમ લીધું? તો આગળના વચનામૃત જે કંઈ ચાલે છે એની કનેક્ટિવિટીમાં છે ભગવાનના સ્વરૂપની અને ખાસ કરીને મૂર્તિની વાત છે. કેમ મૂર્તિની વાત છે? કે ભગવાનની મૂર્તિ જે છે તે સચ્ચિદાનંદ રૂપ જ છે. એના માટેના આપણે બધા મૂર્તિના વચનામૃત અહીંયા ચલાવીએ છીએ કે કંઈ ના ખબર પડે તમને. છેલ્લે કંઈ એટલે કંઈ જ નહીં ખબર, તમે હાવ ગમાડ છો તો કંઈ નહીં, અહીંયા શાંતિથી ભગવાનની મૂર્તિ સામે આવો અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યા કરો. કંઈ જ કરવાની જરૂર નથી. સમજો, પોતાની જાતને વધારે સુલઝાવવામાં ઉલઝાવવી એના કરતાં ભગવાનની સામે ઊભા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો અને માનો કે આ મૂર્તિ અક્ષરધામની મૂર્તિ છે અને મારું જે કંઈ કરશે તો આ મૂર્તિ જ કરશે, એમ કરીને ભગવાનને રોજ પ્રાર્થના કરો કે તમારા સ્વરૂપનું જ્ઞાન આપો. શાંતિથી બેઠા બેઠા ઊભા જે બને તે તમે જે મૂર્તિ ગમે, નારાયણ મુનિદેવ, રાધા વિહારીલાલ કે ઘનશ્યામ મહારાજ કે હરિકૃષ્ણ મહારાજ, તમારી ચોઈસ. બેઠા બેઠા ઊભા માળા ફેરવો. એ ભગવાનની મૂર્તિને સચ્ચિદાનંદ રૂપ સમજો. એ મૂર્તિ શું છે, કેની બનેલી છે, કેમ બનેલી છે, કોણે આપી છે, કોણે નથી આપી, એ પણ કોઈ મગજમારી કરવાની જરૂર નહીં. રામપુરાની મૂર્તિ છે, આચાર્ય મહારાજે સ્થાપના કરેલી છે, વાત પૂરી થઈ ગઈ એટલે કોઈ પ્રશ્ન જ નથી. તમારે શાંતિથી અહીંયા આવીને માળા ફેરવ્યા કરવાની ને ભજન કરો, બસ. બીજી કોઈ મગજમારી નહીં. હવે એ રૂપ છે, સ્વરૂપ છે, રૂપ સ્વરૂપ અલગ છે, ભેગા છે, જુદા છે, એ બધું વિદ્વાનો પર છોડી દો. સમજો, કારણ કે શ્રીજી મહારાજ અહીંયા આવેલા ને તો સમજો ભગવાને શું છે, સાકારવાદનું પ્રતિપાદન કરવાનું હતું એટલે ખાસ કરીને રૂપનું જ પ્રતિપાદન કરેલું છે. અને એક વસ્તુ બહુ ચોખ્ખી છે કે તમે એક રૂપને પકડી લેશો ને તો બાકીનું બધું ઓટોમેટિક સિદ્ધ થવાનું જ છે. સ્વરૂપ તો તમારાથી તાત્કાલિક તો પ્રાઇમરી બેઝ પર તો પકડાવવાનું નથી. આ સ્વરૂપ બધે રહેલું જ. કોને દેખાયું છે? ચલો બોલો, કોને દેખાયું છે સ્વરૂપ? તમારી અંદર અંતર્યામી પણ ભગવાન રહેલા જ. કોને જોયા છે? કોઈએ જોયા છે? અક્ષરધામના ભગવાનને કોઈએ જોયા છે? યુને કોઈએ જોયા છે? વિભવને કોઈએ જોયા છે? તો તમને પ્રાપ્ય શું છે? આ અર્ચા મૂર્તિ જ પ્રાપ્ય છે ને. તમે સ્વરૂપને પણ નહીં જોયું ને 4 રૂપને પણ નહીં જોયા તો તમારી પાસે છે જે તે કરો ને. બીજી માથાકૂટ કરવાની જરૂર જ કાં છે? ઇઝી, એકદમ ઇઝી. સમજો, એને કોમ્પ્લિકેટેડ બનાવવાની જરૂર જ નથી. પછી તમે કહો કે ભાઈ સ્વરૂપ શું છે, રૂપ સ્વરૂપનો ભેદ છે કે નથી, કે શું છે શું નહીં. તમે મૂર્તિને પકડો ને ધ્યાન કરો. જો મૂર્તિ સિદ્ધ થઈ ગઈ તમને તો બધી ખબર પડી જશે. આમ તમે પુસ્તકમાંથી ગમે એટલું વાંચો પણ તમને સ્વરૂપ નહીં દેખાવાનું, વાંચીને દેખાય નહીં. દૂધપાકને જુઓ, એનાથી તમને દૂધપાક કેવો છે એનો ટેસ્ટ નથી આવવાનો કે કેવો છે. એ પીશો તો જ ખબર પડશે. આઈડિયા આવી ગયો? એમ ભગવાનના સ્વરૂપની ગમે એટલી વાત લખી હશે શાસ્ત્રોમાંથી, ગમે એટલું વાંચશો કે સાંભળશો, એનાથી કે એનો ટેસ્ટ નહીં આવવાનો.
એ તો એ ભગવાનનું ભજન કરશો પછી જ તમને ખબર પડશે કે એકચ્યુઅલ શું છે. સમજો. એટલે મૂર્તિને ભજન પાછળ મંડી પડવાનું ને સત્સંગ કરવાનો. સત્સંગ કોના માટે કરવાનો? પેલું ભજન કરવા માટે કરવાનો છે. સત્સંગ પેલું ભજન થાય એના માટે જ કરવાનો છે. બાખડિયા ભીડવા માટે નહીં કરવાનો કે હું સાચો ને તું ખોટો ને હું જ ખરો ને બીજા બધા ખોટા. એના માટે તો જરા પણ નહીં કરતા. અને મારી પાસે એવો કોઈ પ્રશ્ન લઈને પણ નહીં આવતા કે પેલો આમ કહે છે તો આપણે આવું છે ને આપણા ભગવાનને ગાર દઈ છે, એના ભગવાનને મોટા કહે છે, તો આપણે એની પાસે નહીં લડવું. એને કે તારા ભગવાન મોટા, જા તું આગળ, ટેન્શન નહીં લેને કા. એને એમ જ કહી દેવાનું તારા ભગવાન આગળ, તારા ભગવાન મોટા, જા ભાઈ હું મારા ભગવાનને ભજું છું, તારા ભગવાનને ભજ. તમે એને જવાબ નહીં આપશો તો વાત પૂરી થઈ ગઈ ત્યાં જ. તમે એને ખેંચ કરશો તો ચાલ્યા જ કરશે. સમજો. હું તમને મારો બેઝિક એક ઉદાહરણ આપું. ફાર્મસીમાં હું બારડોલીમાં ભણતો હતો તો હું ને એક બીજા ભાઈ એ લગભગ આપણે મુતદ્દી આવે ને એમાં લડાઈ કરતા હતા. લખીને પેલી લડાઈ કરીએ ને તે અમારી લડાઈ 2 વર્ષ ચાલેલી. અમે બંને એકબીજાને ઓળખતા જ નહીં હતા. રોજ જ કંઈ લખીએ. પછી છેલ્લે દિવસે લખવું પડ્યું કે હવે આપણે બંને એકબીજાને મળ્યા નથી, હવે કોલેજ છોડવાનો સમય થયો. આખી બધું ભરાઈ ગયેલી દિવાલ અને આખા ગામને ખબર કે આ 2 વર્ષથી લડે છે. એનો એન નહીં આવ્યો. અત્યારે તો મારી 16 વર્ષની ઉંમર, મને બુદ્ધિ નહીં ચાલી. અત્યારે મને કોઈ પૂછે 51 વર્ષે તો હું શું કહું? 4 દિવસ હું લખતો બંધ થઈ ગયો હતો, એ પણ લખતો બંધ થઈ ગયો હતો. એકા સુધી લખવાનો હતો. પણ ત્યારે મને પેલી ઉષા તુસી હતી કે એ નહીં બંધ કરે તો હું શું કામ કરું? તો ચાલ્યા કર્યું 2 વર્ષ સુધી. આઈડિયા આવ્યો તમને? એટલે તમને કોઈ કંઈ પૂછે કે કંઈ જવાબ આપે કે કોઈ કંઈ બોલે અને તમે એનો જવાબ જ નહીં આપો તો શું થવાનું? કંઈ નહીં થાય. કંઈ થતું જ નથી. નો રિપ્લાય. બરાબર. શાંતિથી ભજન કરવાનું. જેટલું જીવન મળેલું છે કોઈ માથાકૂટ નહીં. ભજન કરો અને ચાન્સ મળે તો લોકોને ભેગા કરીને ભોજન કરાવો. એમાં પણ આપણે ના નહીં પાડતા. બરાબર. તમારે આયોજન કરવું હોય તો આઈ એમ હિયર. વાય આર યુ ઇન ફિયર વેન આઈ એમ હિયર. ચાલો. એટલે કોઈ ચૂથણું ગમતું નથી. ભક્ત હોય તે તો એમ જાણે છે ભગવાન તે ભગવાન, એમાં ભાગ ત્યાગ કર્યાનો ભાગ નથી. એ ભગવાન તો અનંત બ્રહ્માંડના આત્મા છે અને જેને ભગવાનના સ્વરૂપમાં કોઈ રીતનું ઉત્થાન નથી તેને નિર્વિકલ્પ સ્થિતિવાળો જાણવો, અને જેને એવી એકમતિ હોય તેને સ્થિત પ્રજ્ઞ જાણવો. આ સ્થિત પ્રજ્ઞ બની શકે કે ભાઈ આ ભગવાન જે છે એમાં ત્યાગ ભાગ કરવા જેવું કંઈ નથી. એ રૂપ છે એમાં જ સ્વરૂપ છે. જો એક વસ્તુ છે, તમે કદાચ રૂપને સ્વરૂપને ન ઓળખી શકો કે ભાઈ રૂપ શું છે સ્વરૂપ શું છે, પણ એક વસ્તુ તો તમને પણ આઈડિયા આવે કે જે રૂપ છે એની અંદર પણ સ્વરૂપ તો રહેલું જ હોય ને. સ્વરૂપ જ્યાં સર્વવ્યાપક હોય તો રૂપમાં પણ રહેલું હોય. જેમ મૂર્તિ પૂજાનો લોકો વિરોધ કરે છે કે અમે મૂર્તિ પૂજાને નથી માનતા, તો એ ગાંડા છે, અક્કલ વગરના છે. ભાઈ તમે મૂર્તિ પૂજાને નહીં માનતા તો સર્વવ્યાપકને માનો છો, બધે સર્વવ્યાપક, તો મૂર્તિમાં કેમ ભગવાન નહીં રહ્યો હોય? બધે જ રહ્યો હોય તો મૂર્તિમાં પણ રહ્યા હોય. તો ભાઈ તમને મૂર્તિ પૂજાનો વિરોધ કેમ છે? મૂર્તિ શું છે? એક્યુમ્યુલેશન ઓફ ગોડ. મને કોઈ પૂછે તો મને જવાબ માંગે કોઈ તો હું સીધો જવાબ આપું, મૂર્તિ એટલે એક્યુમ્યુલેશન ઓફ ગોડ. એક્યુમ્યુલેશન એટલે શું કે ભાઈ સર્વવ્યાપક ભગવાન જે તમે જે માનો છો એને અમે એક જગ્યા પર એ ભેગા માનીએ છીએ, બધું ભેગું છે તે એક્યુમ્યુલેશન ઓફ ગોડ. ભેગા ભગવાન, એક દેશસ્થ. લે વાત પૂરી થઈ ગઈ. એટલે કોઈ કહે કે ભાઈ આમાં આમ છે ને તેમ છે ને ફલાણું ને ઢીમકું ને, તું જા ભાઈ, તારે જે માનવું હોય તે માનો. દેશી પદ્ધતિ, એકદમ દેશી. મૂર્તિમાં ત્યાગ ભાગ કરવા જેવું કંઈ નથી. એને પકડી લેવાની ને શાંતિથી ભજન કરવાનું. ને આમાં કહ્યું એ પ્રમાણે શું? એ ભગવાન જે જ બધાનો આત્મા છે, જેને ભગવાનના સ્વરૂપમાં કોઈ રીતનું ઉત્થાન નથી. સ્વરૂપમાં એટલે અહીંયા જે રૂપ મળ્યું એની જ વાત છે પાછી, એ મૂર્તિની જ વાત છે. કેમ અહીંયા ભગવાને એવું કહ્યું છે કે સ્વરૂપ જે છે તે રૂપમાં રહેલું જ છે, ઇનહેરન્ટ. રૂપની વાત કરો એટલે એની અંદર સ્વરૂપ આવે છે, એમ જ સમજવાનું. કારણ કે રૂપ સ્વરૂપ વગર નથી હોતું. આપણું રૂપ સ્વરૂપ વગર નહીં હોતું તો ભગવાનની કા વાત કરો? આપણું આ રૂપ જે છે એની અંદર આપણું સ્વરૂપ પણ આત્મા રહેલો જ છે ને, એ આપણું તકસિદ્ધ વિશેષણ છે એનું. સમજો. તો ભગવાનનું કા જુદું પડવાનું? ભગવાનનું પણ જે રૂપ હોય એની અંદર સ્વરૂપ તો રહેલું જ હોય ને. એ 5 રૂપ હોય. એટલે કોઈને રૂપ સ્વરૂપમાં બહુ લાંબી ટૂંકી ખબર નહીં પડતી હોય, ન ભણેલો હોય, તો એને રૂપ પકડી રાખવાનું શાંતિથી, અને એમાં કોઈ ઉત્થાન નહીં. આ મૂર્તિ આ જ ભગવાન, અને એમાં ત્યાગ ભાગ કરવા જેવું કંઈ નહીં. અને એને સ્થિત પ્રજ્ઞ કયો અહીંયા. એની એ ભગવાનને વિશે સ્થિતિ થઈ ગઈ ને એટલે વાત પૂરી થઈ ગઈ. એ જ સ્થિત પ્રજ્ઞ છે. કેમ? એને જેને માનેલા છે તે ભગવાન છે, અને એને નિશ્ચય છે પૂરેપૂરો કે ના મને જે મળ્યા એ ભગવાન.
અને મારે એનું ભજન કરવાનું, બીજી કોઈ માથાકૂટ જોઈએ નહીં. સમજો? બરાબર? ચાલો. અને જેને એને નિર્વિકલ્પ સ્થિતિવાળો જાણો. નિર્વિકલ્પ એટલે એને કોઈ બીજા કોઈ વિકલ્પ જ નથી. એને ભગવાન સિવાય બીજું કંઈ જોઈતું પણ નથી, અને એને ભગવાન પાસે પણ કંઈ નહીં જોઈતું. એને ભગવાન પાસે પણ ભગવાન જ જોઈએ છે. એ તો આપણે એવું માનીએ છીએ કે મારા બધા પ્રશ્ન હલ થઈ જશે તો હું શાંતિથી ભજન કરા, પણ આ ખાલી માનવાનું જ આપણું. કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિના બધા પ્રશ્ન હલ થતા જ નથી. જીવન છે તો પ્રશ્ન છે જ, એટલે પ્રશ્નથી કોઈ દિવસ ડરવું નહીં. અને એને હલ કરવા માટે પણ જે કરવાનું હોય, જેટલું કરવાનું હોય એટલું જ કરવાનું. એની પાછળ ગાંડા નહીં થઈ જવાનું, કારણ કે એ પ્રશ્ન જ છે. સમજો? એ જીવન નથી. એટલે એની પાછળ હાથ પગ ધોઈને મંડી નહીં પડવાનું. એ હલ થવાનો હોય તેના સમય પર થશે, જેમ થશે તેમ. આપણે આપણું કામ જ કરવાનું. સમજજો? આપણે પોતે એ પ્રશ્ન માટે એટલા મોટા પ્રશ્ન બની જવાનું કે એ પ્રશ્ન આપણે નહીં હલાવી શકે. પ્રશ્ન હલી જવો જોઈએ કે આ તો હાલો હલતો જ નથી, આ તો પોતે જ બહુ મોટો પ્રશ્ન થઈ ગયો છે. એ પ્રશ્ન આપણે હલાવી નાખતો હોય તો પછી આપણે પુરુષ કેવા? સમજો? અને એવું હોવું જ નહીં જોઈએ આપણા જીવનમાં કે કોઈ એક વસ્તુને કે કોઈ એક પ્રશ્નની પાછળ આપણે મંડી પડીએ અને એની પાછળને પાછળ જ રહીએ. એટલું બધું એનું થોડું મહાત્મય હોય, એ એટલું બધું ગંભીરતાથી લેવાની થોડી એ વસ્તુ હોય કે વિષય હોય જ નહીં ને. પરમાત્મા સિવાય એવો કોઈ વિષય જ નથી કે જેને તમે એટલા ગંભીરતાથી લેવો. એ ખાલી તમારી મનોદશા છે, મનસ્થિતિ છે. કોઈ વિષય એટલો ગંભીરતાથી લેવા જેવો જ નથી જીવનમાં. પૂછી લઉં વિજયભાઈને એમના 50 વર્ષના અનુભવથી. એ કંઈ ગંભીરતાથી લે તો નથી કમાતા, ને એની ગંભીરતાથી લેતા હોય તો પેલો શાંતિથી ઓફિસમાં આવે ને પૈસા આપી જાય છે. સાચી વાત કે ખોટી વાત? આ મારી સામે જ બેઠેલા છે, એમના અનુભવથી કહેશે. એવું હું એમના શબ્દ બોલું છું, એમનો અનુભવ ને એમના શબ્દ બોલું છું. મેં એમને શીખવાડ્યું નથી, આ હું એમની પાસે શીખેલો છું. એ કહે છે કે હું આ ચાવી બી ઉચકવાની મહેનત નહીં કરતો તો મને બેઠું મળી જાય છે. ચલો બોલો. આ ચાવી અહીંયા ઉચકવાની પણ હું મહેનત નહીં કરતો તો મને મળી જાય છે. એ કહેતા હતા એવું. અને કહે કે બહુ ગંભીર થઈને બહુ મોટું કામ કરવા ગયો તો એ નહીં થતું. ગંભીર તો ખાલી ગૌતમ જ હોય, બીજા ગંભીર થવા જાય તો એ નહીં થઈ શકે. વિજયભાઈ ખોટું બોલ્યા હોય તો તમે સભામાં કહી શકો સાચી વાત કરું કે નહીં? એકદમ સાચું બોલું છું. એટલે એ ખાલી આપણું માનવાનું હોય કે આપણે બહુ ગંભીર થઈ જઈશું કે આમ કરશું તો થઈ જશે. સાહેબને પૂછજો, પીપલ પાન ખરણતા હસ્તી કૂપલિયા મુજવીતી તુજુ વીત છે ધીરી બાપુરિયા. મારી બા મને કહેતી હતી. મારી બાને પણ આવડતું. તમારામાં કદાચ આ કવિતા આવતી હતી. આ લોકો ભણતા હતા ત્યારે કવિતા આવતી હતી ને પહેલાં. તો મારી બા મને કહેતી હતી, હું નાનો હતો ત્યારે હું પણ બહુ ઉછળકૂદ કરતો હતો, આમ કરી નાખું જ ને તેમ. એટલે મારી બા કહી ભાઈ ધીરી બાપુરિયા. સમજો? એ એમને મને બાળપણમાં જે શીખવાડેલું તો મને આજે પણ યાદ છે. અમારા વખતે આ કવિતા નહીં આવતી હતી, આ લોકો વખતે આવતી હતી. પણ પેલા નાના હોય ત્યારે ઘોડિયામાં હોય ત્યારે મા શીખવાડે ને, બાજુમાં સુવડાવે ત્યારે, તે મને હજુ પણ યાદ છે. મને કંઈ ધીરી બાપુરિયા. સમજો? એટલે આપણે એવું લાગે કે આમાં શું છે તો હું કરી નાખું. અરે ભાઈ તું જવા દે ને ભાઈ. બિચારાને પેરાલિસિસ થતો હોય ને તો શેકેલો પાપડ બી નહીં તૂટે પેલાથી, એને મોણામાં આમ ખવડાવવું પડે. ધીરી બાપુરિયા, ખમી જવાનું. બરાબર? એટલે આમાં ભગવાને કહ્યું પ્રમાણે સ્થિત પ્રજ્ઞતા કેળવો. ભગવાનને વિશે સ્થિતિ કેવી રીતે થાય, પ્રયત્ન એ કરવાનો છે. મૂર્તિનું ભજન કરો. ભગવાને કહ્યું ને ભગવાનનું નામ સ્મરણ કરવું, ભગવાનના નામના ગુણનું કીર્તન કરવું. સમજો? ભગવાનની મૂર્તિને ધ્યાન ભજન ઉપાસના કરવી, અને ભગવાનની જે કોઈ એટલે સત્સંગ ભજન કરીને કથા વાર્તા જે કંઈ તમે કરો તે આ કામ કરીને, એટલે આ 4 કામ કરીને ભગવાનને મેળવવા. આ તો સીધા માણસની સમજણ છે. એટલે શું કહેવાય, બુદ્ધિશાળી માણસની સમજણ છે. સરળતાથી ભગવાન મળી જાય એવું છે. અને બીજી બધી માથાકૂટ કરવા જાય, ગીતાજીમાં બધા ઘણા બધા યોગ કયા છે. અરે જ્ઞાન યોગ ને કર્મ યોગ ને કર્મ સંન્યાસ યોગ ને. હવે એ બધું કરવા જાય ને તો પછી પેલો આખી જિંદગી એમાં ને એમાં મંડળો રહી. છેલ્લે પેલો કંઈ કંઈ મળ્યું જ નહીં, હાથમાં જ નહીં આવ્યું. એના કરતાં શાંતિથી શરણાગતિ સ્વીકારીને ભજન કર્યા કરવાનું. એક વસ્તુ યાદ રાખજો, તમે જે કંઈ કરો ને ભગવાન સંબંધી કોઈ પણ ક્રિયા કરો તેમાં તમને આનંદ આવવો જોઈએ. કારણ કે ભગવાન મૂળ જ્ઞાન અને આનંદવાળા છે. જો તમને આનંદ અને જ્ઞાન એમાં શાંતિ નહીં મળતી હોય અને જ્ઞાન ને આનંદ એમાં ન આવતો હોય તો સમજજો કે સમથિંગ સમવેર યુ આર રોંગ. તમે કંઈ ખોટું કરી રહેલા છો, કંઈ ખરાબ કરી રહેલા છો. બાકી તમે ભગવાને કહ્યું એ પ્રમાણે વર્તતા હોવ તો તમારી ધીમે ધીમે શાંતિ તમને આવે જ. પરમાત્મા પ્રશાંત મૂર્તિના નિર્દોષ.
સમજો. એટલે સમવેર સમ આવ તમે ખોટા છો, બરાબર. ચેકઅપ એ પ્રમાણે પોતે પોતાની જાતને ચેક કર્યા કરવાની વારે વારે. મહારાજે કહ્યું ને પેલો વાણીઓ હોય તો એ પ્રમાણે હિસાબ કરતો હોય વાસનાનો, કે જગતની કેટલી અને ભગવાનની કેટલી, તેમ આ બધું ચેક કર્યા કરવાનું કે આપણે કેટલા સ્થિર થયા, આપણે કેટલા શાંત થયા પહેલાં કરતાં, સમજો, બરાબર. ચાલો, આ સ્થિત પ્રજ્ઞાવાળી વાત ભગવાને ગીતાજીમાં કરેલી છે. એ ભગવાનને વિશે નિર્વિકલ્પ સ્થિતિ છે અને બીજો કોઈ વિકલ્પ જ નથી ભગવાન સિવાય. માયામાં શું છે કંઈ લેવા દેવા નથી, પેલો શું કહે છે એની કંઈ પડી નથી, અને પેલો ભગવાન વિશે શું કહે, કોઈના વિશે એને એના ભગવાન ભલા નહીં ભરા બોલો. આ સ્થિત પ્રજ્ઞાવસ્થા છે. અને જે પુરુષને ભગવાનને વિશે એવી મતિ છે, એટલે દ્રઢમતિ છે, તેને ભગવાન સર્વ પાપ થકી મુકાવે છે. ભગવાન એને મુકાઈ દે સર્વ પાપ થકી. અરે તમે સિમ્પલી વિચારો, આપણા પાપ, જો હું કોઈને જાણી જોઈને પાપ કરવાની કે ભગવાન અહીંયા કોઈને જાણી જોઈને પાપ કરવાની સલાહ નથી આપતા, પણ તમે જો સૌથી પાપીણી પેલી પૂતના, જેને ગર્ભસ્થ શિશુ એટલે નાના બાળ હત્યા જેવું મોટું પાપ કરેલું, કેટલા બધા બાળકોને એને મારી નાખેલા, અને ભગવાન શુદ્ધને મારવા એ આવેલી, સમજો. હવે એ કેટલી પાપીણી હશે કે એને બાળ હત્યા કરેલી અને ભગવાનને પણ મારવા માટે જ આવેલી, અને ભગવાનને મારવા માટે એણે ઉચકા અને એને પોતાનો જે પયોધર હતું તે ભગવાનના મુખારવિંદને વિશે એટલે અધરને વિશે મૂક્યું, કેમ કે આ મરી જાય એટલા માટે. અને હસ્તી હતી એ, તો પણ ભગવાને એના પ્રાણ તો હરી લીધા, પણ એની ગતિ નહીં બગાડી, એની ગતિ નહીં બગાડી. એટલે ભગવાને એને દ્વેષથી ન જોઈ કે આ મને મારવા આવી છે, કે આ બધા આટલી બધી બાળ હત્યા કરીને આવેલી છે, એવું નહીં જોયું. ભગવાને શું જોયું, આને મારો સંગ કર્યો ને. બીજું મોટા મોટા વિદ્વાનો શું કહે છે, એણે વચ્ચે ગમે તે કર્યું પણ એની ગતિ ભગવાન તરફ હતી. એ શોધતી કોને હતી, નંદના લાલાને, શ્રી કૃષ્ણને શોધતી હતી. એટલે ભગવાને શું જોયું કે એની ગતિ મારા તરફ હતી ને, એટલે એ આવતી તો મારી પાસે જ હતી ને, એટલે મારા તરફ એની ગતિ હતી ને, અને મારે યશોદાજી જેવી ગતિ આપવી છે. એટલે ભગવાને એને મોક્ષ આપી દીધો, ગોલોક પોતાનું ધામ આપી દીધું. કેમ, એની ગતિ પૂતનાની ભગવાન તરફ હતી, એટલે ભગવાને એને યશોદાજીની ગતિ આપી. પરમાત્મા તત્વ એવું છે. એટલે આ પૂતનાના લક્ષણમાંથી આપણે શીખવાનું શું છે, સમજો કે આપણી ગતિ છે ને એ ભગવાન તરફ હોવી જોઈએ. એ પેલી એ હતી બલીની બેન, બલીની બેન હતી. એને સંકલ્પ એવો કરેલો, ભગવાન બલિ વામન રૂપે આવ્યા એટલે નાના બટુક રૂપે કેટલા સરસ દેખાય. એટલે એને એવું થઈ ગયું આને જોઈને કે ઓહો શું બ્રાહ્મણ છે, એને વાત્સલ્ય ભાવ આવ્યો, આ મારો દીકરો હોય તો બહુ સારું. એટલે દીકરો હોય તો સહેજે સહેજે માતા એમ કહે કે એને દૂધ ધાવણ કરાવે ને એમ, એટલે એને ભગવાન પ્રત્યે વાત્સલ્ય ભાવ આવ્યો, બરાબર. રત્નમાલા હતું એનું નામ. પણ પછી એકદમ ભગવાન તો ખિલાડીઓ કા ખિલાડી, સબસે બડા ખિલાડી, એટલે એમણે પછી એકદમ વિશ્વરૂપ ધારણ કર્યું મોટું, અને 3 પગલાં માંગ્યા, અને પછી તો 2 પગલાંમાં તો ઉપર બ્રહ્માજી સુધી ને નીચેના 7 પાતાને બધું જ લઈ લીધું. એટલે પછી એને એકદમ ભગવાન પ્રત્યે દ્વેષ આવી ગયો કે હાલો પહેલાં નાનો દેખાતો તો હવે આવો મોટો થઈ ગયો, અને બધું મારા ભાઈનું ને અમારું બધું હરી લીધું. આને તો એમ કહે કે હું એમ કે વિષ પાઈને મારી નાખું એમ કહ્યું. આવું એને સંકલ્પ થયો. એટલે એને ભગવાનને મારવાનો એવો સંકલ્પ થયો, એટલે આસુરી ભાવને પામી ગઈ, એટલે રાક્ષસી થઈ અને આસુરી ભાવને પામી, અને ભગવાનને એટલે વિષ પીલાવા આવી. પણ પહેલાં એને પેલો વાત્સલ્ય ભાવ થયેલો, એટલે માતાનો ભાવ પણ થયેલો, એટલે ભગવાને એનું પયોધર હતું તે મોઢામાં લીધું, સમજો. અને કુબ્જાનું પણ એવું હતું. કુબ્જા શૂર્પણખા હતી, એને ભગવાન રામનું રૂપ જોયું તો એને એમ થયું કે ભગવાનને વિષયની રૂપે જોયેલા કે આને ભોગવવા છે મારે. શૂર્પણખાને ભગવાનને ભોગવવા હતા, એને ભગવાન પ્રત્યે કામ ભાવ હતો, કારણ કે ભગવાન તો રૂપાળા જ હોય ને. અરે ભગવાનના રૂપની વાત કા તમે કરો. આપણે જ્યારે ભગવાન આમાં વનમાં ગયા, આપણું પેલું કયું દંડકારણ્યની એની આગળની ભગવાનની લીલા, ચિત્રકૂટને વિશે ભગવાન ગયા તો ચિત્રકૂટના ઋષિમુનિઓ ભગવાનને પુરુષ હોવા છતાં ભગવાનને જોઈને મોહી ગયેલા, પુરુષ હોવા છતાં. એવું રામચંદ્ર ભગવાનનું રૂપ. તો શૂર્પણખા મોહી પડે એમાં કાં કંઈ લેવાનું હતું, એ તો સ્ત્રી હતી. એટલે એણે સ્ત્રી ભાવે ભગવાનને પુરુષ ભાવે જોયા, અને એને ભગવાનને મેળવવા હતા, એ કામ ભાવે જ મેળવવા હતા, સમજો. ભગવાને એનો સંકલ્પ તો, ભગવાન તો અંતર્યામી, એનો સંકલ્પ તો જાણતા હતા. ભગવાન તો મર્યાદા પુરુષોત્તમ, એક પત્નીત્વનું વ્રત લઈને બેઠેલા હતા, પણ ભગવાને એનો સંકલ્પ જાણી લીધો. એટલે ભગવાને એ વખતે તો એને ના આપી શક્યા, અને પછી આખું યુદ્ધ પૂરું થઈ ગયું.
રાવણના કુટુંબમાં વિભીષણ સિવાય કોઈ બચ્યું નહીં, બધાને મારી નાખ્યા. એ પછી એણે 10,000 વર્ષ ઉપર તપ કર્યું શૂર્પણખાએ ભગવાનને મેળવવા માટે. હા, મારે ભગવાન એને મેળવવો જ છે રામને, એમ આને એટલી વાસના. ત્યારે પછી ભગવાન બ્રહ્માજીએ એમને એમ કહ્યું કે જો ભાઈ, એ તને અત્યારે તો આ જન્મે અત્યારે તો મળે એવા નથી, પણ ભગવાન છે દયાળુ છે, તને આના પછીના જન્મ અવતારમાં ભગવાન આવશે તો તારો સંકલ્પ પૂરો કરશે. એટલે એને કરીને એ કુબ્જા બનીને આવેલું, અને એણે ભગવાનને ભોગવવા હતા, અને ભગવાન એને એ સુખ આપવા માટે ગયા, અને જોડે ઉદ્ધવજીને લઈને ગયા પાછા. અને ભગવાન એને એ સુખ આપવા ગયા, અંદર ગયા, ઉદ્ધવજી બહાર ઊભા રહ્યા ફિલ્ડિંગ કરી, પણ ઉદ્ધવજીને જરા પણ એવો ઘાટ નહીં થયો કે ભગવાન આ શું કરવા જાય છે. આનું નામ ભગવાન કહેવાય, આનું નામ ભક્ત કહેવાય, અને આનું નામ ભગવાનનો નિશ્ચય કહેવાય. સમજો, આ ભગવાન તમે જો આગલા જન્મનું યાદ રાખે છે, એને કામ ભાવે ભજેલા, તો ભગવાન એના માટે એ રૂપે તૈયાર થઈ ગયા, એ ભાવે તૈયાર થઈ ગયા. એટલે તો પેલું કીર્તન આવે છે આપણું, કુબ્જાને કામે કહેજો કાનાને. સમજો, બરાબર? એટલે ભગવાનને તમે જે ભાવે ભજો એ ભાવે ભગવાન તમારા થવા તૈયાર છે. એ તો કહીને મેં તો તૈયાર, મેં તો કબ સે ખડી હું તૈયાર, એમ કબ સે ખડા હું તૈયાર. ભગવાન તો તૈયાર જ બેઠેલા છે, પણ આપણામાં એવો ભાવ નહીં ઉત્પન્ન થતો ભગવાનને વિશે, એવો સંબંધ કેળવવા માટે. જેવો શૂર્પણખાને થયો હતો, કે જેવો આને પૂતનાને થયેલો. આસુરી યોનીને પામેલા તો પણ એને ભગવાનને મેળવવાની કે ભગવાન પાસે જવાની આવી ઉત્કંઠા હતી. સમજો, એવો ભાવ ઉત્પન્ન થયો. એટલે તો મોટા મોટા વિદ્વાનો કે મહાપુરુષો કે મોટા મોટા ભક્તો કહે, ભગવાન જોડે તમને જેમ તમારા દેહના સંબંધીઓ જોડે જેમ સંબંધ છે ને, એમ કોઈ સંબંધ બાંધો. એ આખી અલગ વાત છે. સંબંધ દેહના સંબંધીઓ જોડે તમને કેવો સહેજે સહેજે હેત હોય છે. સમજો, એ ભ્રમ સંબંધ છે, તે તો આત્મા પરમાત્માની વાત છે. અહીંયા ભગવાને દેહના સંબંધીઓની વાત કરેલી છે. દેહના સંબંધીઓ જોડે આપણે કેવો સંબંધ હોય છે. કાલે અમે બંને ગયા, બંને સાથે ગયા વિસર્જન કરવા માટે, બરાબર? કાલે કે પરમ દિવસે ધરમસિંહ ભગત ગાડી લઈને ત્યાં કંઈ આવેલા, તો મને કે અહીંયા પણ તમે બંને જોડે છો. મેં કહું, બે ભાઈ જોડે હોય એમાં તમને વાંધો શું છે? વિસર્જન, મેં વિસર્જન કરવા ગયેલા, વિસર્જન કરવા. હવે એ શબ્દ પાછો કાં બોલાવો અહીંયા બધા સામે? સમજી જાઓ. હવે સાંજે કે રાત્રે ઘરે જવાનું હતું, વરસાદની સિઝન, મેં ઘર સુધી જાય એવું જવાય એવું નહીં ગોપાલ. તે કંઈ મારાથી એવું જ છે. તમે બંને ગયા તો ધરમસિંહ ભગત પાછળ આવતા હતા, એમને કંઈ પ્રશ્ન થયો કે અહીંયા પણ તમે બંને ભેળાઓ જ. અરે પણ મેં કહ્યું કે કંઈ લૂંટી થોડું લેવાનું, ભેળા તો ગમે ત્યાં જવાય ને, જોડીમાં છે તો જોડીમાં છે. સમજો, બરાબર? પછી એમણે પ્રશ્ન પૂછ્યો, એનો જવાબ આપ્યો, અને પછી પાછા અમે બંને નીકળ્યા. કહેવાનું તાત્પર્ય શું છે? દેહનો સંબંધ જેમ જે હોય છે આપણે તે જતો નથી, એમ ભગવાન જોડે એવો સંબંધ રાખવાનો છે જેમ આપણે આપણા દેહના સંબંધી જોડે સંબંધ છે. સમજો, એટલે ભગવાન એ લોકોને મળ્યા, કુબ્જાને પણ મળ્યા કે શૂર્પણખાને પણ મળ્યા. કેમ? એને એ લોકોને એવી ઉત્કંઠા થઈ ગયેલી કે ના, આ તો જોઈએ જ. એમ આપણે એવું નથી, આપણે માયામાં એવું છે કે આ તો જોઈએ જ, આ તો મેળવવું જ છે, ને એની પાછળ આપણે શરીર ઘસી નાખીએ, સમય ઘસી નાખીએ, બધું કરવા તૈયાર છે. પણ ભગવાન માટે એવું નથી કે 10,000 વર્ષ એનું આખું ખાનદાન મરી ગયું એને લીધે. એ શૂર્પણખાને લીધે એનું આખું ખાનદાન મરી ગયું, તો પણ એને એના પ્રત્યે શત્રુભાવ નહીં આવ્યો. એને એમ જ થયું, ના, આને તો મેળવવો જ છે, આ તો જોઈએ જ. એના માટે બીજો જન્મ લીધો, તપ કર્યું, ને પાછળ એને મેળવા તો ખરા જ. એણે ભગવાન કહે કે તું પણ પાક્કી છે તો હું પણ પાક્કો છું, ઈરાદા તો અમારા બી નેક થા, તુમારા ભલે એ નેક નહીં હોય, એમ કરીને ભગવાને એને એ સુખ આપ્યું. બરાબર? એટલે જેને જે જોઈએ ભગવાન આપે. પેલી અંબાલિકા, અંબાલિકા અને અંબિકા, એમાં પેલી એક હતી છે જેને ભીષ્મ પિતાને મારવા હતા, તો એના માટે એને 3 જન્મ લઈ લીધા, અને છેલ્લે ભીષ્મ પિતાની મોતનું કારણ બની. એ એટલી કેપેબલ નહીં હતી કે જાતે મારી શકે, 3 જન્મે પણ કેપેબલ નહીં થઈ. સમજો, પછી શિવજીએ શું કહ્યું? જો ભાઈ, તું એના મૃત્યુનું કારણ બની શકશે, એનું મૃત્યુ કરી શકે એવું તો નહીં. બરાબર? અને પેલો જયદ્રથ હતો, એને પણ 5 પાંડવોને મારવા હતા. ભગવાન કહે કે જો અર્જુન તો સાક્ષાત નારાયણ જ છે, નર નારાયણ, તું એને નહીં હરાવી શકે. પેલા 4ને તું એક દિવસ ભારી પડશે. તો એ 4ને એક દિવસે ભારી પડ્યો ખરો જયદ્રથ, બરાબર? અને એમાં અભિમન્યુની હત્યા થઈ ગઈ. સમજો, અર્જુનજી તો એમાં હતા જ નહીં, નીકળી ગયેલા, કારણ કે એ પહેલે એને વરદાન પણ નહીં હતું, ભાઈ તું અર્જુનને નહીં હરાવી શકે, એ તારું કેપેસિટીની બહારનું કામ છે, ગમે તે થાય ને.
અને બીજે દિવસે અર્જુનજીએ એની વિકેટ લઈ લીધી. પછી કહેવાનું તાત્પર્ય તમે સમજો, તમે પ્રયત્ન કરો, બધી વાત સાચી, બધું મળે છે, પણ જે બધાની તમારી પાત્રતા હોય એ પાત્રતાને અનુરૂપ અને અનુકૂળ જ તમને ભગવાન આપે છે. બીજા જન્મે ને ત્રીજા જન્મે પણ નહીં મળતું જો તમારી પાત્રતા ન હોય તો. શું કહ્યું? ભીષ્મને તું મારી નહીં શકે એનું કારણ બની શકશે. એટલે એ શિખંડી બનીને આવ્યા, રથ ઉપર રહ્યા. ભીષ્મને બાણ કોણે માર્યા? પણ અર્જુનજીએ માર્યા. ભીષ્મએ શું કહ્યું? આ શિખંડીના બાણ નહીં હોય. શિખંડીના બાણમાં એટલો દમ થોડો હોય કે મારી છાતી ભેદી શકે. આ તો મારા અર્જુનના બાણ છે. એ તો ખાલી ઊભો રહેલા અર્જુનના બાણ બધા. એ તો એમણે ધનુષ મૂકી દીધું. શિખંડીને એ રથ ઉપર જોયા એટલે એ ઓળખતા હતા કે આ તો પૂર્વજન્મની સ્ત્રી છે. એટલે સ્ત્રી આવે એટલે એણે હથિયાર મૂકી દીધા અને બાણ તો અર્જુને ચલાવ્યા. એટલે તો એ હસતા હસતા બોલ્યા, એ શિખંડીની થોડી કઈ તાકાત છે કે મારી છાતી વીંધી શકે. 3 જન્મે પણ પેલીની એટલી તાકાત નહીં થઈ કે પેલી એને મારી શકે. એ વિચાર કરો, એ માણસ કેવો હોય. શિવજીની ઉપાસના કર્યા પછીની વાત આ તો. એણે શિવજી માટે કેટલું હિમાલય પર તપ કર્યું, આટલું બધું કર્યું, 3 જન્મ થઈ ગયા તો પણ એને મારી નહીં શકી. એનું કારણ જ બની શકી. સમજો, શિવજીએ ના પાડી દીધી, જો ભાઈ તું જાતે મારવાળી વાત કરે એ ખોટી વાત. હા, તું કારણ બનશે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? જગતની કોઈ પણ વસ્તુ, વિષય કે વ્યક્તિ પાછળ આવી ઘેલછા નહીં રાખો. આ બધા ઉદાહરણો આપણે એ શીખવાડે છે. હવે એણે એટલી મહેનત એના મોક્ષ માટે કરી હતી, એટલું તપ કે ભજન, તેનો મોક્ષ નહીં થઈ ગયો. એ હું ભીષ્મને મારવો જ એની પાછળ પડી ગઈ. આ સ્ત્રી હટ કહેવાય. બાળ હટ, સ્ત્રી હટ, આ બધી જે હટ કહી ને, આ સ્ત્રી હટ કહેવાય કે ના એને મારવો જ છે કોઈ બી હિસાબે. ઘણાને એવું નહીં હોય આને પાળવો જ છે એકવાર. અરે ભાઈ, એ હટ કરે તું એને પાળવો જ, એના કરતાં ભગવાનને મેળવવાની હટ કરે તો ભગવાન મળી જાય. સમજો, શૂર્પણખા અને પૂતનાના ઉદાહરણથી આ શીખવા જેવું છે. એને હટ કરીને એ પણ કોના વિશે કરી? ભગવાન વિશે કરી. એટલે એ બચી ગઈ, એ ફળી ગઈ. એની એ ભલે હટ ખોટી હતી પણ સામે કેરેક્ટર ભગવાન હતું એટલે એ બચી ગઈ. આપણે શું હટ કરીએ? જીવને પાળવાની વાત કરીએ, જીવને હરાવવાની વાત કરીએ. અરે યાર, એમાં શું ફાયદો થાય? બહુ બધો તું પેલાને પાડી દેશે ને હરાવી દેશે, પછી પેલો પાછો તપ કરશે, મજબૂત થશે, એ તને પાડશે, તું એને પાડશે. એમ પાળમ પાળે પાળા ચાલ્યા જ કરે. ભગવાન બેઠા બેઠા મજા લેયા કરે કે આપણે દુનિયા કેવી બનાવી. પેલો પેલાને પાડે જ, પેલો પેલાને પાડે, એ ચાલતું રહે ખાતું આમને આમ. આ બુદ્ધિ વગરનું કામ છે. સમજો, શાસ્ત્રોમાંથી આવું શીખવાનું છે કે આવી હટ નહીં કરવી. એમ સ્મૂથ ભગવાનને વિશે સ્થિતિ કેવી રીતે થાય પ્રયત્ન એ કરવાનો છે. આવા તો બધા પાત્રો આપને મળ્યા જ કરવાના. અનાધિકારથી દુનિયા ચાલતી જ આવે છે ને ચાલતી જ રહેવાની છે. બરાબર? ચાલો, એટલે શું કહ્યું ભગવાને? જે પુરુષને ભગવાનને વિશે આવી દ્રઢ મતિ છે તેને ભગવાન સર્વ પાપ થકી મુકાવે છે. અને તે ભગવાને ભગવદ્ ગીતામાં અર્જુન પ્રત્યે કહ્યું છે, જે સર્વધર્માન પરિત્યજ મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. અને આ સંસારમાં પણ એવી રીત છે. એટલે આનો અર્થ એવો થાય, સર્વધર્મનો ત્યાગ કરીને તું મારી શરણમાં આવી જા, હું તને સર્વ પાપ થકી મુકાવીશ. ભગવાને આવું એને કહ્યું છે કે હું તને સર્વ પાપ થકી મુકાવીશ. અહીંયા આ શરણાગતિના 6 લક્ષણ જે છે તે કન્ડિશન એપ્લાય. એટલે તમે જે સંચિત કર્મ કરેલો હોય તે તો જેવી ભગવાનની શરણાગતિ સ્વીકારો એટલે સંચિત કર્મ તમારા બધા બળીને ભસ્મ થઈ જાય. સંચિત કર્મ એટલે જીવના અનાધિકારના ઘણા બધા હોય અને એ બધા તમને બળીને ભસ્મ થઈ જાય. પછી તમારે પ્રારબ્ધ ભોગવવાનું હોય ને અત્યારનું ક્રિયમાણ જે હોય તે ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેવાનું હોય. તે છતાં પણ જો કંઈ થોડું ઘણું એવું કંઈ હોય ને જીવ જ્યારે દેહ છોડે અને ભગવાનના ધામમાં જાય તો જે માણસ એના ગુણ લેતો હોય, ભક્તો હોય અને જે એના ગુણ લેતો હોય તે એમાં પેલાના બધા પુણ્ય કર્મ એના ખાતામાં આવી જાય. અને જે એના અવગુણ લેતો હોય તે બધામાં પેલાના પાપ કર્મ આવી જાય. આ રીત છે ભગવાનના ભક્તને મુક્ત કરવાની રીત. આ છે એનો જીરો કરી દે બસ. અને જીરો બેલેન્સ વગર તમે ભગવાન પાસે પહોંચી પણ ન શકો. એ ભીષ્મ પિતાએ બાણ વાગી ગયા પછી શ્રી કૃષ્ણ ભગવાનને શું કહ્યું? શું કહ્યું? ભગવાન આવ્યા અને ભગવાન કહે કે ભાઈ અમે તમારી તરફ ખેંચાઈને આવ્યા. એમ કહે કે અમને એવું લાગ્યું કે અમે તમારી તરફ ખેંચાઈ રહેલા છે અને અમે તમારી સામે આવ્યા. તો ભીષ્મ પિતા હસતા હસતા બોલ્યું, ऐसा तो कभी हो नहीं सकता कि आप आना नहीं चाहो और कोई आपको यहाँ पर बुला के ले आए. आपकी इच्छा के विरुद्ध तो आप आ नहीं सकते.
ભગવાન પણ હસતા હતા. બરાબર. પછી ભીષ્મ પિતાએ શું કહ્યું કે ટેસ્ટ મારે શું કરવો છે, એ વૃંદાવનમાં તમે જે લીલા કરી અને એ જે માખણ જે હતું ને, મારી આખી જિંદગીભરના બધા પુણ્ય આપવા તૈયાર છે. એ પ્રસાદીનું માખણ મને ખવડાવો, મારે એ કનૈયાની એ પ્રસાદીનું માખણ મને ખવડાવો. એક ચપટી ભર, એક આંગળી ભર મને એ માખણ તમે ખવડાવો એમ કે મને એ. એટલે ભગવાનની પ્રસાદીનું એને મરતા મરતા આટલું એ દોહાને મહાત્મય કે હું એ ચાખવા માગું છું, વૃંદાવનનું એ માખણ. લીલા એમ કે ભગવાનની લીલા આવી જોરદાર, એટલે ભગવાનની લીલા વાગોડતા હતા એક એક અર્જુનજીએ. ભીષ્મ પિતાના પાત્રથી જીવનમાં ઘણું બધું શીખવાનું છે. ઘણું બધું એટલે ઘણું બધું. ભક્ત કેવો હોવો જોઈએ. આટલું મોટું યુદ્ધ થયું, એનું આખું ખાનદાન કપાઈ ગયું, અને એ ભગવાનના ભક્ત બેઠા બેઠા ભગવાનનું ભજન, અને પાછા ગુહ્યાંગમાં બાણ વાગ્યા પછી પણ એ માણસ ભજન કરતા હતા શાંતિથી. અહીંયા એક કીડી કરતી હોય તો આપણે આમામ થઈ જાય, વાંકા ચૂકા ઉપર નીચે, અને એ માણસને ગુહ્યાંગને વિશે બાણ વાગેલા એ પણ અર્જુનજીના, ને એ બેઠા બેઠા ભગવાનનું ભજન કરતા હતા ત્યાં. અને ભજન તો કેવું, રોજ ભગવાનને પાંડવો એને મળવા જતા હતા. છેલ્લે સુધી ભગવાન એમને મળવા ગયા. બરાબર. અને ભગવાનના ધામમાં ગયા. લગભગ મારા ખ્યાલથી 3 મહિના. હા, કારણ કે એવું કહે છે કે અત્યારની, ત્યારે તો હવે નવેમ્બર ઓક્ટોબર એવું ન હોય, 3 મહિના પહેલાં મહાભારતનું યુદ્ધ થયેલું, ને પછી 18 દિવસ એ થયું, ને પછી આપણે ઉત્તરાયણ જે પક્ષ હતો ને એના 3 મહિના પહેલાં યુદ્ધ થયેલું, 18 દિવસ યુદ્ધ ચાલ્યું, અને પછી એ ધામમાં ગયા, એને 3 મહિના ઉત્તરાયણમાં ગયેલા. એટલે લગભગ 60 57 દિવસ. હા, 57 દિવસ. ઉત્તરાયણના દિવસે નહીં ગયેલા. ઉત્તરાયણ પક્ષમાં ગયેલા. ટોટલ 57 દિવસ જેવું એ પછી ગયેલા. 57 દિવસનો આંકડો આપે છે આ લોકો, એવું કહે છે. હવે એ એમાં શું છે, એ 57 દિવસ ક્યાંથી ગણવાય એ નહીં કહ્યું બાજુ, સમજો. હવે એ 57 દિવસની ગણતરી એ લોકોએ ક્યાંથી કરી હોય તે થોડી આપણે ખબર હોય યાર, કે એને વાગ્યા બાણ ત્યારથી કે યુદ્ધથી પહેલેથી કે ક્યારથી, એ નહીં ખબર. પણ 57 દિવસ જેવું તો રહેલા એ આ ઉત્તરાયણ પક્ષની રાહ જોવા માટે, એવું કહે છે. હવે 57 દિવસ એટલે હું તમને કહું ને, તમારે ભાઈ 70, 60, 70, 75 દિવસ જેવું માનો આપણે રફલી, જે હશે તે. હવે એમાં કંઈ લડવા જેવું નથી. એ 57 દિવસ હોય તો બી આપણે કંઈ 57 પડ બી નહીં રહી શકીએ. આટલું બધું વાગેલું હોય ને થોડું રહેવાય કંઈ. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, 57 દિવસનો આંકડો મને યાદ આવ્યો મહાભારતનું. સંક્ષિપ્ત મહાભારત જે ગોરખપુર ગીતા પુરુષનું છે ને, એમાં 57 દિવસ લખેલા છે. બરાબર. ચાલો, એટલે ભગવાને શું કહ્યું, ભગવાન બધું માફ કરી દે, પૂતના જેવાના પણ ગુના અપરાધ માફ કરી દે જો શરણે આવી જાય તો. પણ ભગવાન તરફ ગતિ જોઈએ આપણી, સમજો. ભગવાન તરફ ગતિ, અને ભગવાન તરફ જ ગતિ, પછી બીજી કોઈ માથાકૂટ નહીં. ને એ ભગવાન જે કંઈ કરે કે જે કંઈ આપણી જોડે થાય એ આપણું પ્રારબ્ધ એમ માનીને ભજન કર્યા કરવાનું, ને આપણે આપણું કર્મ કરવું. સત્સંગી જીવન ગ્રંથ શું કહે તે સાંભળો. તમારા દિવસો બગડે એટલે એમ કહે કે તમારું પ્રારબ્ધ કે દેવું તમે જે કંઈ કહેવું તે બગડે તો તમે એને સુધારવા માટે પ્રયત્ન જરૂર કરો, પણ એવું માનો નહીં કે તમે પ્રયત્ન કરો એટલે સુધરી જ જશે. આ ધર્મદેવજીએ ભક્તિ માતાને કહ્યું છે. તમે એમ કહેવું કે ભાઈ મારા દિવસ સુધરવા જોઈએ ને એના માટે તમે પ્રયત્ન કરો, તો પ્રયત્ન તમે કરી શકો છો, પણ એવું માનો નહીં કે મારા પ્રયત્નથી આ સુધરી જ જશે. કેમ? કાળે કરીને દેવું કે પ્રારબ્ધ જે કંઈ છે તે બગડેલું છે, એ પાછો કાળ સારો આવશે એટલે સુધરી જશે. તમે ભગવત ભજન કરતા હોવ તો તમને એ સહન શક્તિ ભગવાન આપે. એને ભક્તિ માતા અને ધર્મદેવના જીવનમાં કેટલી તકલીફ હતી, પણ ધર્મદેવની હિંમત કેમ નહીં ખૂટતી હતી, એમનામાં ધૈર્ય કેમ રહેતું હતું, સમજો. પુરુષ સ્વભાવ ધર્મ ધારણ એમને કરેલો હતો, સમજો. અને એ ધર્મમાં વૃત્તિ અને ભગવાનનું ભજન એને કરીને એ ટકી રહેતા હતા, અને ભક્તિ માતાને પણ એ જ સાંત્વના આપતા હતા કે ભાઈ આપણે ભગવાનને શરણે જે ભગવાનનું ભજન કર્યા કરવાનું છે. સમય સુધરશે પણ એની રીતે જ, અને બગડે પણ એની રીતે જ છે.
એટલે એના માટે તમને એમ કે ભાઈ હું બહુ મોટો પુરુષ પ્રયત્ન કરી નાખું ને બધું થઈ જશે ઓવરનાઇટલી, એ કંઈ થતું નથી. ભગવાનનું ભજન કરો તમને તો એ સમય તમારો હેમખેમ નીકળી જાય. નહીં તો પછી જે દુર્ઘટનાઓ ઘટે છે, લોકો કહે અત્યારે પેલો એન્જિનિયર એક પુલ પરથી કૂદી ગયો, બરાબર, મુંબઈમાં, કોઈ પંખે લટકી જાય, કોઈ ટ્રેનની આગળ આવી જાય, એને એવું થાય કે હું આખી ટ્રેન રોકી નાખા, પણ ટ્રેન તો રોકાય નહીં, ટ્રેન એની ઉપરથી ચાલી જાય, એવો એમ થઈ જાય ઘણાને કે હું ઊભો રહીને આમ સ્વામી વિવેકાનંદની એમ ટ્રેન રોકી નાખા, પણ ટ્રેન થોડી રોકાય, ટ્રેન એની ઉપરથી ચાલી જાય, બરાબર. એટલે આવી બધી દુર્ઘટના ન ઘટે એના માટે ભજન કામનું છે, કે એને એ સામર્થ્ય આપે ભગવાન. સત્સંગના શબ્દો એણે સાંભળ્યા હોય, સમજો, ભજન એણે કરેલું હોય તો એને ભગવાન આવું સામર્થ્ય આપે. શું સામર્થ્ય આપે? કે ભાઈ આવા દિવસો સારા થાય, બગડે, પ્રારબ્ધે કરીને આ બધું જે થાય છે એ જીવનનો ભાગ છે. એને જીવન જોડે એવું નહીં જોડવાનું કે તમારે એને જીવનનો જ ત્યાગ કરી નાખો. જીવન સૌથી વધારે મૂલ્યવાન છે, મનુષ્ય જન્મ સૌથી વધારે મૂલ્યવાન છે, એનાથી ભગવાનની પ્રાપ્તિ થાય એવું છે. અને આ બધી વસ્તુ આયારામ ગયારામ જ છે, એને બહુ ગંભીરતાથી લેવા જેવી નથી કે આ મળવું જ જોઈએ ને આના વગર ચાલે જ નહીં ને આમ ન થાય તો. અરે એ તો બધું જે થવાનું હશે એ જ થશે. 5 વસ્તુ તો જીવ ગર્ભમાં આવે ત્યારે જ નક્કી થઈ જાય છે. એને મળનારી વિદ્યા, એને મળનારો ક્યાં એનો જન્મ થયો તે, જન્મ થાય ત્યારે એનું મૃત્યુ પણ નક્કી થઈ ગયું, એને મળનારો ધન ને એને મળનારી યશ કીર્તિ, આ બધી તો એના માતાના ગર્ભમાં આવે ત્યારે જ નક્કી થઈ જાય છે, સમજો. એટલે તમને એમ કે બધી બહુ ઉથલ પાથલ કરી નાખા તો બધું બદલાઈ જશે, કંઈ બદલાતું નથી, બરાબર. પ્રયત્ન કરવાનો, શાસ્ત્રકાર એમ જ કહે છે, ઉદ્યમેની કાર્યની સિદ્ધાણી. એટલે પ્રયત્ન કરો, પણ પછી તમે એમ કહો કે પ્રયત્ન કરવાથી પણ નહીં મળતું તો પછી આળા તેરા રસ્તા અપનાવો, એ નહીં. કોઈ પણ વસ્તુ, પૈસા પણ મેળવવા માટે પ્રયત્ન કરી શકો, પાપ નહીં કરવાનું, કારણ કે એ પાપ ભોગવવું પડશે, એ ગમે તે હોય બધાએ ભોગવવું પડે. દશરથજીને બાણ લાગી ગયું ખાલી શ્રવણકુમારને, અને એને કરીને એ પાપ જે છે તે ભોગવવું તો પડ્યું જ ને. પેલા અંધ મા બાપનો એને નિશાસો લાગ્યો અને શ્રાપ લાગ્યો, તો એમને પણ એ પુત્ર વિયોગમાં જ, ભલે પરમાત્મા પુરુષોત્તમ નારાયણ એના ઘરે આવેલા, પણ પુત્ર વિયોગમાં જ એમણે દેહ ત્યાગ કરવો પડ્યો ને. અને 4 પુત્રો હતા, પણ 4માંથી એકની પણ હાજરી નહીં મળે, સમજો. એના 4 પુત્ર હતા, પણ એના અંત સમયમાં 4માંથી એક પણ નહીં મળે. કેમ? લખાઈ ગયું હતું, શ્રાપ પડી ગયો હતો, એટલે એ ભોગવવું પડે. એટલે કહે છે શાસ્ત્રો કે પરમાત્મા મેળવવા માટે જે કંઈ થાય તે કરો, પણ જગતની વસ્તુ મેળવવું હોય, બહુ ઈચ્છા હોય તો પ્રયત્ન કરો, પાપ નહીં કરો. પાપનો કોઈ બાપ નથી, એ તમારે જ ભોગવવાનું છે. જો દશરથજીને ભોગવવું પડતું હોય, રામ રામ કરતા કરતા ગયા, પણ રામ ત્યારે નહીં હતા સામે. એ પેલા ડોહાનો શ્રાપ લાગી ગયો એમને, ભગવાન હતા, ભગવાનને ખબર નહીં હોય કે હું જઈશ એટલે આનો દેહ ત્યાગ થઈ જશે, ભગવાનને તો ખબર જ હોય ને. પણ ભગવાનને પણ ખબર હતી કે અહીંયા આ છોડવાનું છે, ના આ દેહ મને છોડી હું જઈશ પછી જ આનો દેહ ત્યાગ થશે. એટલે ભગવાન રામ નહીં હતા, રામ રામ કરતા કરતા ગયા. રામ આખી સાથે ને સાથે હતા, પણ રામ સાથે રહ્યા નહીં, રામ છોડીને ગયા, દેહ પડી ગયો, સમજો. તો પણ દીકરા હતા તો પણ, અરે 4માંથી એક. હવે રામ તો ભગવાન હતા, બાકીના 3 પણ નહીં રહ્યા સાથે, શ્રાપ લાગ્યો પેલાનો. એટલે પાપ નહીં કરવાનું ને કોઈની પણ આતરડી કકડે એવું કામ નહીં કરવાનું. કોઈ જીવને આપણે મનસા વચના કર્મના દુઃખી કોઈને નહીં કરવો. એનું કર્મ એને ભારે, એને જે કહેવું હોય તે કહીને આપણે શું લેવા દેવા. દુનિયાની વસ્તી 8 અબજ છે, સમજો. એમાં 7 અબજ અને 90 કરોડ ઉપર માણસો તમને ને મળે ઓળખતા નહીં હશે, કદાચ 95 કરોડની ઓળખતા હશે, સમજો. આપણે માણસ કેટલા ઓળખે છે એ જો, %માં આવતું હશે જેટલા માણસો આપણે ઓળખે જ ને આપણે એનો ઓળખીએ છીએ. હું અહીંયા વર્ચ્યુઅલ ફ્રેન્ડ્સની વાત નહીં કરતો, તમારા પહેલાં જે હોય ને, જેને તમે જીવનમાં મળ્યા જ નહીં હોય ને, એની નહીં, તમને જે ઓળખતો એવા. એટલે 0.2-5% તમને લોકો ઓળખે છે. હવે એમાંથી તમે પાછા કોઈનું ખંડન બંધન કરો કે કોઈને દુઃખી કરો જે ઓળખતા હોય એને, અને એની આતરડી કકડાવો કે પેલાને દુઃખી કરો, અને પછી તમે પોતે હેરાન થાવ, પેલો હેરાન થાય, તો એવો ધંધો શું કામ કરવાનો? જ્યાં દુનિયાના તમને 98% લોકો ઓળખતા જ નથી, તો 2% જે ઓળખે છે તે ઓળખીતાને દુઃખી શું કામ કરો છો તમે? એ બુદ્ધિનું કામ જ નહીં. 2% માણસે ઓળખતા હોય તમને મેક્સ ટુ મેક્સ, દુનિયાની વસ્તી પ્રમાણે તમે ગણો તો.
બુદ્ધિનો સવાલ છે આ. જેને બુદ્ધિ હશે એ ગણે તેને ખબર પડી જાય. 8 અબજ વ્યસ્તી હશે ને દુનિયાની. 8 અબજ એટલે કેટલા? 800 કરોડ થયા ને. તો 800 કરોડમાંથી ના, હું એ જ કહું છું તમને. 8 અબજના 0.1% પણ નહીં ઓળખતા. હું તો 2% એટલે કે હું કદાચ કોઈ મોદી સાહેબ જેવો કે બહુ મોટો માણસ હોય એને કોઈ ઓળખતા હોય, ચાલ ભાઈ. પણ રૂટીન માણસને 0.1% બી નહીં ઓળખતા હોય તો એ 1% તમને ઓળખતા નથી પોઈન્ટ, તો એને તમે મળો, રોજ ખાઓ પીવો રેવ, એને હું કામ દુઃખી કરો તમે? હું એમ કહું, બાકીના તો તમને ઓળખતા જ નથી 99% લોકો. સમજો મારી વાત. અને ભગવાન કે એ પ્રમાણે જગતની તુચ્છ વસ્તુ માટે કે વિષય માટે શું કામ પાપ કરો? એ આજે છે ને કાલે નથી રહેવાની. પણ એના માટે જે પાપ કરો છો એ તો ભોગવવું પડશે. જ્યાં ભગવાનના બાપાએ ભોગવવું પડે તો તમારી ને મારી કા વાત કરો? બરાબર? એટલે શાંતિથી ભગવાનનું ભજન કરો, કોઈ હુસાતુસી નહીં. કહી દેવાનું આપણે તો, હું તો ચોખ્ખું કહું ભાઈ, ભૂલચું કોઈ તો માફ કરી દેવું. કઈ શબ્દ ખરાબ બોલાઈ ગયો હોય કોઈને પણ તો જય સ્વામિનારાયણ, માફ કરી દો. એનાથી આપણે કંઈ નાના નહીં થઈ જતા. હું પણ નહીં થતો કે તમે પણ નહીં થતા. માફ કરી દે ભાઈ, આગળ વધો, પગે લાગી દેવાનું. સમજો? બરાબર? શાંતિથી ભજન કરવાનું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર